Good morning, student. I myself રાધેશ્યામ ભાઈ. આજે આપણે બેટા ઇન્ડાયરેક્ટ સ્પીચમાં નેરેશન વિશે જોઈશું. આની પહેલાંના લેક્ચરમાં આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચના સ્ટેટમેન્ટ જોયા, વાક્ય જોયા, અને એ વાક્યોની મદદથી જે પેસેજ જે એક્ઝામમાં પૂછાય એ પેસેજ આપણે આજે અહીંયા જોઈશું. ઓકે, સારું. તો અહીંયા ઇનડાયરેક્ટ નેરેશનનો મતલબ અહીંયા પેસેજ જે એક્ઝામમાં આપણને પૂછાય એ પ્રમાણે. એમાં પેસેજ આપણે લખીએ તો what do you think about it? said Ronit. I think sorry beta, I think it is very dangerous. I think it is very dangerous, said Bella. Third sentence ma, what can we do? What can we do to remove it? What can we do to remove it? I don't know, but we should contact the experts. Okay, we will go to there. હવે આ એક પેસેજ આપણે લખ્યો અહીંયા. હવે એનું નેરેશન આ રીતના તમને એક્ઝામમાં પૂછાય, અને આપણે આન્સર કેવી રીતે લખવું એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એક કામ એ કરવાનું, આખો પેસેજ બરાબર વાંચી લો. બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે એ જાણી લો. એ જાણ્યા પછી એવું જોઈ લો કે એવા કોઈ શબ્દો છે કે જેના પર હટાવવાના છે, કે જેને નેરેશનમાં ના લખાય તો એક બટન હટાવો, ઓકેને હટાવો, આને હટાવી લો, એને લખવાના નથી. પછી રૂલ્સ રેગ્યુલેશન જે આપણે સ્ટેટમેન્ટમાં આગલા લેક્ચરમાં જે જોયા એ ઉપયોગ કરવા. પહેલું વાક્ય કોણ બોલે કે રોનિત. તો રોનિત પ્રશ્ન વાક્ય છે, મારે વારંવાર બોલવું ના પડે, શું આવે તમને ખબર પડી જવી જોઈએ. રોનિત આસ્ડ, સાંભળનાર કોણ છે બેલા. પ્રશ્ન વાક્ય WH છે તો આપણે 132થી જાણીએ છીએ. તો વોટ યુ બેલા બરાબર એટલે સી. પછી જો પ્રશ્નમાં ડુ આપેલું હોય તો આ નોંધ લખાયેલી છે
કે ડુ હોય તો ડુ નીકળી જાય અને એના પછી આવતા ક્રિયાપદનું ભૂતકાળ કરવું પડે. આ ડુ કે ડઝ હોય એની વાત છે, બીજાની નહીં. તો વોટ સી ડુ નીકળી ગયું, થિંકનું ભૂતકાળ શું થાય? થોટ. વોટ સી થોટ અબાઉટ ઇટ. જ્યાં વાક્ય પૂરું થાય એની બાજુમાં જો સ્પેસ છે તો ત્યાંથી ચાલુ કરો. બીજું સેન્ટેન્સ કોણ બોલે છે ભાઈ? કેસર બેલા. તો બેલા એને જવાબ આપ્યો છે તો રિપ્લાઇડ કરવું પડે એવી આપણને ખબર હોવી જોઈએ. બેલા રિપ્લાઇડ રોનિત, અને રોનિત ના લખો ને હિમ લખો તો એ ચાલે, એ તમારે જો આમાં ઘણી બધી રીતો છે પણ એક રીતથી ચાલવું સારું. બેલા રિપ્લાઇડ રોનિત સાદું વાક્ય છે એટલે ડેટ. આઈ થિંક, આઈ એટલે રોનિત બરાબર એટલે હી થશે. થિંક વર્તમાન કરે એટલે ભૂતકાળ થોટ. કોમાનું કોમા ઇટ ઇઝ છે તો શું થશે બેટા? ઇટ વોઝ થશે. ઇટ વોઝ વેરી શબ્દને હટાવી લેવાનો. ઇટ વોઝ ડેન્જરસ. ફૂલ સ્ટોપ એની બાજુમાંથી જ ચાલુ કરો. તો સોરી બેટા, બેલા રિપ્લાઇડ રોનિત ડેટ. આઈ છેલ્લે બેલા બરાબર, સોરી હા, સી થશે બેટા. હા ઓકે. થર્ડ સેન્ટેન્સ કોણ બોલ્યું આપણને ખબર પડે કે રોનિત. હવે એને ફરી વાર સવાલ કર્યો છે તો રોનિત અગેઇન આસ્કડ. રોનિત અગેઇન આસ્કડ બેલા. બરાબર. તો WH છે તો WH પ્રમાણે જવાનું કે પહેલાં વોટ આવશે, પછી વી એ બધા માટે વપરાય તો વીનું શું થઈ જશે? ધે થશે. તો વોટ ધે કેનનું કુડ થશે. વોટ ધે કુડ ડુ ટુ રિમૂવ ઇટ. ટુ રિમૂવ ઇટ. ટુ રિમૂવ ઇટ. આને સવાલ કર્યો, આને જવાબ આપ્યો, આને ફરી સવાલ કર્યો, આને ફરી જવાબ આપ્યો. તો આ કોણ બોલે છે ભાઈ? તો કે ભાઈ રોનિત બેલા. રોનિત આ બેલા બોલે છે તો અહીંયા આવશે બેલા. બેલા અગેઇન. બેલા અગેઇન રિપ્લાઇડ રોનિત. રોનિત ડેટ આઈ ડોન્ટ નો. મતલબ આઈ બેલા બરાબર એટલે સી. ડોન્ટનું થશે ડીડન્ટ એટલે ડીડ નોટ. ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો નો. બટ નીકળી ગયું ત્યાં કોમા કરી દેવાનું. વી બરાબર શું થશે? દે. શુડનું શુડ થાય એ આપણને ડિફરન્સ તૈયાર હોવા જોઈએ. શુડ કોન્ટેક્ટ ધ એક્સપર્ટ્સ. ઓકે વી વિલ ગો ધેર. તો આ રોનિત બોલે છે તો અહીંયા આપણે લખ્યું રોનિત. સામાન્ય વાક્ય છે. ટોલ્ડ લખો, રિપ્લાઇડ લખો ચાલશે. ઓકે નીકળી જાય. રોનિત ટોલ્ડ બેલા ડેટ વી વિલ. વી બરાબર શું થશે ભાઈ? ધે. વિલનું શું થશે ભાઈ? વુડ. વુડ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. ટુ ધેર. આ તમારું નેરેશન થયું બેટા. હવે એ આપણે કેટલી વાર આ કામ કરી ચૂક્યા છીએ. આજે રિવિઝન મોડમાં છીએ તો પણ આપણને એની ખબર પડવી જોઈએ. બરાબર. સારું, એક બેઠા બેઠા હું પાણી પી લઉં. થેન્ક યુ. સારું, હવે આપણે એક
એક બીજા પેસેજમાં જઈએ. એમાં પેસેજ સેકન્ડમાં show me your homework. Said teacher. I have forgotten it, madam. थर्ड सेंटेंस में don't forget it while don't forget it while studying. Okay, I will never forget it. I will never forget. Sorry, madam. I will never forget it, madam. Said Umang. Let me show it double time. Let me show it double time. तो ए प्रमाणे आ एक पेसेज आपणे लख्यो अहींया जोईए हवे एमां आनो आंसर कई रीतनो बने छे. तो सॉरी बेटा, एना आंसर में जाइए तो बोले छे कोण? तो सौथी पहला पर पेसेज वाँची लीधो, खबर पड़ी कि टीचर नो उमंग वच्चे चर्चा है जेनी जरूर नहीं एना पर हटाई लेवानुं कि सर आ ओके शब्द निकली जाए. आ मैडम शब्द भी जवाब में ना लखाय पण मैडम पर खबर पड़े खरी कि टीचर जे छे ए लेडीज में छे एटले फीमेल छे. बराबर ध्यान राखवानुं. तो टीचर अब वाक्यनी शरूआत क्रियापति थई होय तो आज्ञाकारी वाक्य थयुं. तेमां फीलिंग शोधी काढो. शो मी योर होमवर्क ऑर्डर आव्युं तो टीचर ऑर्डर्ड. बीजो करता कोण छे भाई? उमंग. टीचर ऑर्डर्ड उमंग. क्रियापति चालू थाय એટલે टू लागशे आगर. टू शो मी पेला बेन माटे वपराय એટલે हर. टू शो हर योर बराबर शू थशे? हीज होमवर्क. पछीना सेंटेन्स में उमंग
Umang replied her madam છે એટલે ઉમંગ replied her that I બરાબર he have had નું થશે had forgotten નું forgotten he had forgotten it અને એ પછી વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ કરી દેવાનું અને જ્યાં વાક્ય પૂરું થાય એની બાજુમાંથી ચાલુ કરી દેવાનું. હવે આ સેન્ટન્સ જે બોલે છે એ ટીચર બોલે છે તો ટીચર હવે વાક્યમાં છે ડોન્ટ ફોરગેટ ઇટ વાઇલ સ્ટડીંગ, બરાબર, કે ભાઈ ભણતી વખતે એ બધું ભૂલી જવાનું નહીં, બરાબર. તો અહીંયા કયું ફિલિંગ આવ્યું તો એ બી ઓર્ડર જ છે. તો અહીંયા ટીચર અગેન ઓર્ડર્ડ હવે ડોન્ટ હોય તો આપણે જાણીએ છીએ નીકળી જાય, તો અગેન ઓર્ડર્ડ ઉમંગ અથવા તો હિમ લખો તો એ ચાલે, વાંધો નહીં. ઉમંગ ડોન્ટ નીકળી ગયું તો એના સ્થાને શું આવશે ભાઈ? નોટ ટુ ફોરગેટ ઇટ while studying પછીનું સેન્ટેન્સ કોણ બોલે છે તો ઉમંગ બોલે છે. તો ઉમંગ replied her, ઓકે શબ્દ ના લખાય, ડેટ આઈ વિલ બરાબર હી, વિલનું થશે વુડ, હી વુડ નેવર ફોરગેટ. હી વુડ નેવર ફોરગેટ. એના પછીનું વાક્ય કોણ બોલે તો ટીચર. લેટ મી શો ઇટ ડબલ ટાઈમ, બરાબર. તો ટીચર સજેસ્ટેડ ઉમંગ લેટ મી આપેલું છે તો ટુ લેટ કરવાનું. મી એ કોના બરાબર આવ્યું? ટીચર. તો ટીચર ફિમેલ છે તો હર, ટુ લેટ હર શો ઇટ ડબલ ટાઈમ. ઓકે, તો આ થયું સેકન્ડ પેરેગ્રાફ, એનો આન્સર. આપણે સતત આમાં ધ્યાન રાખવું પડે તો જ આની ખબર પડે, બાકી ના ખ્યાલ આવે. હવે એક થર્ડ પેસેજ આપણે જોઈ લઈએ. થર્ડ પેસેજમાં who broke the board, said principal. I don't know, sir,
said Parth, tell me right, or you will be punished. Or you will be punished. फोर्थ लाइन में એને લખ્યું કે ભાઈ સર રિયલી I do not know about it. Okay, you can go. અહીં એક પેસેજ આવે બેટા, એ પેસેજમાં બે વ્યક્તિ વચ્ચે ચર્ચા આવી અને એ ચર્ચામાં આપણે સમજવાનું કે કોણ શું બોલે. સૌથી પહેલાં પેસેજ જોઈ લીધો, પ્રિન્સિપાલ અને બીજો કરતા પાર્થ આ બંને વચ્ચે ચર્ચા છે. જેની જરૂર નથી એવા શબ્દો એના પર હટાવી લઈએ. સર નીકળી જશે, ઓકે નીકળી જશે, અહીંથી સર નીકળી જશે. સર જશે એટલે ખબર પડે કે ભાઈ પ્રિન્સિપાલ એ જેન્ટ્સમાં છે એટલે આપણને ખબર પડવી જોઈએ. બરાબર, ચાલો આગળ ચાલીએ. શરૂઆત કરીએ તો બોલ્યું કોણ ભાઈ? પ્રિન્સિપાલ. તો પ્રિન્સિપાલ પ્રશ્ન વાક્ય છે એટલે શું આવ્યું ભાઈ? આસ્ક્ડ. સાંભળનાર કોણ છે ભાઈ? પાર્થ. તો પ્રિન્સિપાલ આસ્ક્ડ પાર્થ હુ બ્રોક ભૂતકાળ છે તો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થશે તો હેડ બ્રોકન ધ બોર્ડ. એના પછી પાર્થ બોલે છે તો પાર્થ રિપ્લાઇડ. પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ લખો. પ્રિન્સિપાલ મેલમાં છે તો આપણે હિમ લખવું તો એ વાંધો નહીં, નામ લખો પ્રિન્સિપાલ લખો તો એ વાંધો નહીં. પાર્થ રિપ્લાઇડ હિમ ડેટ આઈ બરાબર હી, ડોન્ટ બરાબર ડીડન્ટ. આઈ ડીડન્ટ નો કે હું જાણતો નથી. એ પછીનું વાક્ય પ્રિન્સિપાલ બોલ્યા તો પ્રિન્સિપાલ ટેલ મી રાઇટ ઓર યુ વિલ બી પનિશ. પ્રિન્સિપાલ ઓર્ડર્ડ, આપણને ખબર પડવી જોઈએ ક્રિયાપતિ ચાલુ થાય છે. પ્રિન્સિપાલ ઓર્ડર્ડ પાર્થ અથવા હિમ લખો તો ચાલે. પાર્થ ક્રિયાપતિ ચાલુ થાય તો ટુ લાગે. ટુ ટેલ મી એટલે પ્રિન્સિપાલ સાહેબ એટલે હિમ. ટુ ટેલ હિમ રાઇટ ઓર યુ વિલ છે તો યુ થશે હી, વિલ બરાબર આવશે વુડ, હી વુડ બી પનિશ્ડ. ફોર્થ સેન્ટેન્સમાં સર નીકળી જાય. કોણ બોલ્યું? તો પાર્થ. તો પાર્થ રિપ્લાઇડ હિમ that really he did not, do not નું શું થશે ભાઈ? did not know about it. Know about it. About it. લાસ્ટ સેન્ટેન્સમાં ઓકે યુ કેન ગો. પ્રિન્સિપાલ સાહેબ બોલ્યા છે તો પ્રિન્સિપાલ ટોલ્ડ પાર્થ
ડેટ યુ કેન ગો બરાબર હી કેનનું થશે કુડ અને ક્રિયાપદનું મૂળ રૂપ તો હી કુડ ગો બરાબર. તો આ પ્રમાણે આપણું નેરેશન થયું, પેસેજ થયું બરાબર છે. હવે અહીંયા એક એ વસ્તુ સમજવાની કે આ પેસેજ નેરેશન એક્ઝામમાં તમને આ રીતે જ પૂછવાના છે. 10th હોય કે 11th હોય કે 12th હોય કોઈ બી હોય, દરેકમાં એક જ સિસ્ટમ હોય. ધ્યાન રાખવાનું, ઇન્ડેક્સ સ્પીચમાં સ્ટેટમેન્ટની પહેલી ખબર પડે તો જ પેસેજમાં થોડો ખ્યાલ આવે બરાબર છે. પેસેજ લખવાની પદ્ધતિ પેસેજ છે તો પેસેજ લખો બરાબર. હવે અહીંયા જ્યારે લખશો ત્યારે રીસરનું શોર્ટ નોટ આપણે લખતા હોઈએ એવી રીતે સળંગ લખવાનું આવે છે. ભૂલ કરવાની નહીં, કારણ કે બોર્ડમાં જે છે એ તો બેટા એક રૂલ્સ લાગુ પડશે એટલે રૂલ્સ પ્રમાણે જ ચાલવું પડશે. એટલે 3થી વધારે ભૂલ થશે તો મુશ્કેલી આવશે બરાબર. એટલે માર્ક્સમાં કટોતી આવશે. એટલે એ ધ્યાન રાખવાનું અને સાવધાનીપૂર્વક સાચવીને લખવાનો પ્રયત્ન કરવાનો બરાબર છે. સારું, તો આપણે આ લેક્ચરમાં ઇન્ડેક્સ સ્પીચમાં નેરેશન જે પેસેજ એક્ઝામમાં કઈ રીતે પૂછાય એ આપણે જોઈ લીધું. અપેક્ષા કરીએ કે તમને આની પૂરેપૂરી ખબર પડી ગઈ હશે, સમજી ગયા હશો. અને સમય અને સંજોગો એ રીતે જો હશે બેટા તો આપણે આને ફરી પાછું એક રિવિઝન સ્વરૂપે આપણે એને જોઈશું. સમય હશે તો ફરીવાર જોવામાં કોઈ તકલીફ છે નહીં, પણ ટૂંકમાં હવે સમય નથી એમ સમજીને ચાલવાનું બેઠા બરાબર. કારણ કે પરીક્ષાઓ આપણે નજીક આવે છે અને રિવિઝનમાં હજુ ઘણું બધું દૂર જવાનું છે બરાબર. એટલે સમય રહેશે એ પ્રમાણે કામ થશે. ઓકે બરાબર. એટલે આપણે રૂટીન બી ચલાવી દીધું, એક વખત રિવિઝનમાં વચ્ચે બી આવી ગયું અને આ ફાઇનલ રિવિઝનમાં પણ આપણે અહીંયા આવી ગયા બરાબર છે. તો યાદ રાખવાનું. ઓકે, સારું, ફરી મળીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.